જય માતાજી દોસ્તો, હું છું તમારો સિંગર રંજીત ગોવના અને અત્યારે હાલ એક ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલી રહ્યો છે કે આ છોકરીનો વિડીયો છે. જે વિડીયોમાં માટે લોકો ઘણા મજાક ઉડાડી રહ્યા છે, કોઈ રોસ્ટ મારી રહ્યું છે, પણ હજુ તમને ખબર નથી કે એક કલાકાર બનવા માટે અને સ્ટેજ પર જઈને ગાવા માટે કેટલી મહેનત લાગતી હોય છે. તો બધા લોકોને શું હોય કે જમ આવે એમ રોસ્ટ મારી દે છે, જમ આવે એવી બોલી દે છે, પણ હજુ તમને ખબર નથી એક છોકરી છે, જે એક લેડીઝનું તમારા આપણા સર્વ ગુજરાતના અંદરમાં કોઈ બી છોકરીનું આપણે માન આપવું જોઈએ, એની મજાક ના ઉડાડવી જોઈએ. મજાક એવા લોકોની ઉડાડો કે જેની ઉડાડા જેવી હોય. પછી એક છોકરીના પાસે તમે રોસ્ટ મારો છો, એ ખોટી વાતો છે. રોસ્ટ મારવાની વસ્તુ અલગ જ છે, પણ કલાકાર એક છે. કલાકારના અંદરમાં કેટલી મહેનતો લાગે, કેટલા દિવસો વાગે, રાતો જાગીને મહેનત કરે છે. જે રાતે આખી રાતો રાખીને અને યાદ કરે છે. સ્ટેજ પર જઈને એક વખત તમે માઇક પકડી જુઓ, પછી તમને ખબર પડશે કે અંદર કઈ રીતે ગવાય છે. ઘોઘળામાંથી અવાજ કાઢવો એટલે રમતની વાત નથી સાહેબ. રમતની વાત એવી વસ્તુ હોય કે આપણે રમવા બેઠા રમી લઈએ, એ વસ્તુ નથી. સ્ટેજ પર જઈને માઇક પકડવું એટલે બહુ અઘરું કામ છે. એક એમને એમ તો થતું નથી, પણ કોઈની એક તો મહેરબાની કરીને કે કોઈની બેન દીકરી હોય અથવા કોઈ બી કલાકાર, નાનામાં નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, ગમે તે કોઈ ડાયરેક્ટ મોટો કલાકાર તો થતો નથી. નાના કલાકારમાંથી મોટો કલાકાર થાય છે. કોઈ બી એને સપોર્ટ કરો. સપોર્ટ ના કરો તો તમારથી કશું ના થાય ને, તો એક જ કોમ કરો કે કોઈના પર ખોટી કોમેન્ટો ના કરશો, કોઈ ખોટી તમે રોસ્ટ ના મારશો, જેથી માંડીને એ માણસને તમને દુઃખ લાગે, એ માણસને ખોટું લાગે. એવી વસ્તુ કોઈ દિવસ ના કરો કે જે આપણાથી માંડીને કોઈને ખોટું લાગે. જય માતાજી દોસ્તો, ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું. જેથી માંડીને વધારે ગમે તો વિડીયો શેર કરજો, ના ગમે તો કોઈ વાંધો નહીં, જોઈને તમે નીકળી જશો. જય માતાજી, જય દ્વારકાધીશ.